સોમનાથ દાદાની તો જય સોમનાથ. તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું જયાબેન બારડ બોલું છું. તો હું સોમનાથમાં ફ્રી ભોજન મળે ને એની જાણકારી લઈને આવીશું. તો સોમનાથમાં ફ્રી ભોજન મળે છે ને એમાં રોજના 5000 માણસો જમે છે, એમ કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરેલું છે. તો રોજના 5 થી 6000 માણસો જમે છે અને સવારે જેમ કે 11 થી 3 વાગ્યા સુધી ચાલુ રહે છે અને રાત્રે 7 થી 3 વાગ્યા સુધી ચાલુ રહે છે, 11 વાગ્યા સુધી ચાલુ રહે છે. તો મંદિરની સામે જ છે જે અહલ્યા મંદિર છે ને, ભોળાનાથનું જૂનું સોમનાથ છે તેને સામે છે. તો ત્યાં દૂરથી લોકો આવે છે જેને ફ્રીમાં ભોજન મળી રહે, તો બહુ જ મોટો લાવો છે. એમ કે જનેક અલગ અલગ રાજ્યથી મહારાષ્ટ્ર, યુપી, બિહાર, રાજસ્થાન બધા લોકો આવે છે તો એમને ભોજન મળી રહે. તો 2 શાક હોય છે, દાળ ભાત, એક મિષ્ટાન પણ હોય છે અને જમવા માટે ડાઇનિંગ ટેબલની સુવિધા પણ હોય છે. જેમ કે કોઈ નીચે બેસી ન શકે તો તેને ડાઇનિંગ ટેબલ ઉપર પણ બેસી શકે છે અને ડાઇનિંગ ટેબલની સુવિધા બધાય બેસી શકે છે. જે રાજ્યમાં એમ કે અલગ અલગ ખબર ન હોય ને આવ્યા હોય અને હોટલોમાં ને એમ કે પોસાઈની જાત્રા લઈને આવ્યા હોય બસ, અને મધ્યમ વર્ગના ગરીબ માણસો હોય એને પોસાય નહીં, તો ફ્રીમાં ભોજનની બહુ જ સુવિધા સરસ છે. તમે આવીને અહીંયા પ્રસાદી લઈ શકો છો. અને જો એમ કે ફ્રીમાં છે ને જમવાનું સારું હોય છે અને બધાને મજા આવે છે. પહેલાંય મળતું હતું પણ પહેલાં પૈસા હતા, એમ કે 40 રૂપિયા 35 રૂપિયા ડીશ હતી. અને જૂના સોમનાથની સામે જ છે, અહલ્યા મંદિર છે ને એને સામે જ છે. તમે આવો ને કોઈ બીજા રાજ્યમાંથી તો જાણકારી જોતી હોય તો વાં લખેલું જ છે બોર્ડ. અને તમે જો આ વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ વિડીયો પૂરો સાંભળજો. અને વિડીયાને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવી જાણકારી તરત જ પ્રાપ્ત થાય. અને સોમનાથ દાદાને બધાને મારા સોમનાથ દાદા તરફથી પ્રાર્થના કરું છું કે બધાને મારા જય સોમનાથ દાદા અને જય શ્રી કૃષ્ણ. અને જો આ જાણકારી તમને ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમે વિડીયો ક્યાંથી જોશો એ પણ કહેજો તો મને ખ્યાલ આવે. અને કમેન્ટમાં જય સોમનાથ દાદા જરૂર લખજો. તો રાધે રાધે.